અત્યારે છે ને સવારમાં પોરમાં ભાઈ દાંડર ખડકવાનું ચાલુ છે. હવે ભાઈને ખબર નથી અહીંયા કાળો છે પણ આમાં તડકો એવો છે રાતે દેખાતું નથી. ખડકવાનું ચાલુ છે ને આપણે ભેહું નીકળી ગઈ ઘરે બારે અત્યારે ચરવા. તો આપણે છે ને સવારના પોરમાં હાઈકી છે બધી ઘરેથી હવે નીકળી ગઈ ચરવા હાટું જાય. આમાં પાણી બધું હવે ગયું થોડુંક ખાડો અહીંયા રહ્યો છે ને એક ખાડો આ બાજુ છે. બે ખાડા છે આવી બાજુ ભીરા. બાકી પાણી બધે થઈ ગયું છે પૂરું કેમ કે ઉનાળો આવી ગયો ને તપ ફૂલ પડે એટલે પાણી ગયું ને આપણે 2 દિવસનું પાણી આવતું નથી. આજ બીજો દિવસ થઈ ગયો. જ્યારે સાંજે આવે તો આવે પાણી કેમ કે આવેડામાં આપણે છે ને નીચે લીકેજ હતો ને તો સિમેન્ટવાળું કરાવ્યું એ રાતે તૂટી ગયું બધું. સિમેન્ટ ખાલી સિમેન્ટનો રેડ પાયો ને તૂટી ગયો ને એમાં પછી લાઈન બંધ થઈ ગઈ ઉપરથી. હાલા તો આપણે કૃષ્ણને જો આગી લઈ રતનને. રતનના આચર હે ને 2 બગાડી નાખ્યા છે. સેજલે નાનકડી હતી રતનની નાનકડી હતી તેને દોવા બેસી જતી એટલે પૂરું ખીચ્યા કરે. એક બાજુના આચર હે ને 2 ઝીણકા આને મજા આવે ને ઓલીને મજા આવે દોવાની એટલે બેહવા માંડી દોવાનું ચાલુ કરી દીધું એટલે આચર હે ને લાંબા ટૂંકા કરી નાખ્યા છે. હવે આના 2-3 માટે શણગાર આવી ગયો છે. મંગુ માટે નથી લીધો કેમ કે મંગુ થોડીક બુરાઈ થઈ છે એટલે એના હાટું નથી. આના તન હાટું છે ને ટ્રાય કરી છે આજ શણગારની. જો હવે પહેરે તો વાંધો નહીં આવે ઘડીક ભાગ દોડ તો કરશે જ. ને આપણી છે ને આ 2 જોડી ભેગી રહી. ખાલી જન્મમાં 4 મહિનાનો ફેર છે. આ 4 મહિના મોટી છે કૃષ્ણ અને ઓલી 4 મહિના નાનકડી. અને 2 ગરમીમાં ભેગી આવી હતી પણ 2ને બીજદાન કરાવવાના હતા. ઓલામાં ડૉક્ટર સાહેબે ના પાડી કે બીજદાન નહીં થઈ શકે કેમ કે ગન છે ને એનાથી થાય નહીં એનાથી બીજદાન કેમ કે ગન નહોતી જઈ શકે એમ ચેક કરી ન મેળ આવ્યો. કાંઈ વાંધો નહીં મને કહે કે હજી 2-3 મહિને જારી જાઓ પછી થવા દેજો. હાલા આપણી ગમતી બ્રેક મારી લીધી જો બીવે ગમતી. રતનથી બધા બીવે કેમ કે હિંગળું જ મારે ઓલી. હાલો ગમતી હાલો હા. જો બધી અહીંયા ખાડામાં ભેગી થાય. 2 વધારાને ચડાવી છે લગભગ એમાંથી એક જ આવી છે. એક તો આવશે જ નહીં. એ પાછી ખબર રોજડીનો ઓલાદ છે ને ઘડીકમાં આવે નહીં ભેગમાં કેમ કે હું ને ખોડ કપાસ એ બધું બારે પડ્યું છે ને હમણાં કેમ કે આપણે ગોડાઉનનું કામ ચાલુ હતું ને એટલે બારે રાખ્યું હતું. હવે અહીંયા એની જલસા પડી ગયા કેમ કે જરાક ચૂક પડશે ને એટલે સીધી જાય પાવરાની આપણે ખોડની ગુણી જરાક તૂટી રહેશે ને તોડી નાખી દે ખાઈ જાય. અત્યારે છે ને 1-2 આવી ગયા તો કેમ કે ઓલીની સર્વિસ સરખી થઈ હતી 2ની. નાનકડીને જ નથી પડી માણકીને આવડી. મણકી આ રોજડીને પાડી છે રોડીને ગઈ નહીં બહુ ખતરનાક. ને આ ટેણી આપણી બીજી જો ચડવું નથી ભેગું આવું જ નથી. ને ખડ કેવું મસ્ત થઈ ગયું છે લીલું છે. માણકી છે ને બીવે બહુ બધાથી આપણે ભેગી હાલતી જ નથી ઘડીકમાં. અત્યારે જવા દે હું એને કેમ કે ખાંડની થેલી લઈ આવશે ને તો હેવાની થઈ જાય. જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? આપણે પણ મજામાં છીએ. સવારમાં લઈ લીધી છે હું ચક્કર મારવા અને સવારના પોરમાં પણ ગરમી ચાલુ થઈ ગઈ છે ફૂલ. અત્યારે ફૂલિયા પહોંચી ગયા છીએ આપણે. કાંટામાં થઈને સીધા નીકળી જવાનું ફૂલીએ. ચોમાસે અહીંયા બહુ વાંધો પડે આપણે હાલવામાં કેમ કે ગારો થઈ પડે અને એક નદી પૂર આવી જાય ને એટલે પૂરું પછી કેમ કે ધૂળ આવી હોય ને ધોવાની બધી આમાં ચોટી જાય. આમાં ચોટી જાય એટલે ક્યાંય પગ દેવા જેવું રહીએ નહીં. જેમ પગ દો ને એટલે સીધો પગ અંદર ગરી જાય. અને અહીંયાથી બેહું જે હાલવાનું પગ કેળો બનાવશે ને એટલે
સિંગલ ભેં નીકળશે, સિંગલ ખેડો થાય એટલે બધીને પગ એક જ જગ્યાએ આવશે. જેમ આપણે સીડી ઉપર ચડતા ને એવી રીતે થાય. કેમ કે હું અહીંયા કાંઈ નીકળતો ને મને ખબર છે આમાં, અને મારે ભાઈ હાલવાનું એવી રીતે જોઈએ સીડી ઉપર જ. કેમ કે નીચે જ ગારો હોય, માથે તો હું પગ દઈને હાલવું પડે, ત્યાં તો પછી ફૂલીઓ ટપવો પડે. એટલો ફરવા જવું આળસ આવે, સીધું શોર્ટકટ નીકળી જાવ. એને જ વધારે સારું લાગે ને. આ નાલામાં ને પાણી ભર્યું હોય, આ નાલામાં અહીંયા સુધી પાણી હોય. હવે અહીંયાથી ખબર પડે ને એટલે ધીરે 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 નીકળી જાય ને પાણીમાંથી, તો ને ગારામાં તમે ગૂંચો નહીં. ગારો છે ને એમાં અંદર પગ ફસાય કે એ કાંઈ ન થાય, કેમ કે એક ફાયદો થઈ જાય. ને આપણે જોયું જ છે ઘણી વાર, કેમ કે પાણીમાં નીકળો ને એટલે તમારો પગ અંદર એને ફસાવાની નથી જગ્યા, ફસાય નહીં. અને ખાલી ગારામાં પગ દેવો ને એટલે સીધો ફસાઈ જાય. હાલો આગળ નીકળી જાય, બેહું નીકળી જાય આગળ. અત્યારે છે ને બેહું બધી શૂટ થઈ ગઈ છે. આપણે એક એને હાંકતા જ નથી, એની મરજીથી જાય છે. કેમ કે એક એને હાંકવાની નહીં, એની રીતે એને જવા દેવાની. અને એ જાહે ને એની મરજીથી જાય ને એટલો ફાયદો થાય. કેમ કે આપણે હાંકશું ને એટલે હમણાં ઊંધા ભાગશે, આપણે ઊંધા ભગાડવા નથી. અને એની મરજીથી જવા દેવું ને એટલે એની રીતે જાય, ક્યાં જાય, જ્યાં જવું હોય ને ત્યાં જવા દેવાની. અત્યારે જ્યાં જવું હોય ને ત્યાં જવા દેવાની છૂટીને. અને ચોમાસે પછી આપણી મરજીથી હાંકવાની. કેમ કે 15 દિવસ થાય સેટ કરતા એને બધીને. અત્યારે હાકલ દે ને એક વર્ષે નહીં, જો ગમે એવો હાકલ દઈને એટલે નહીં વરે છે. બધા જ પેલા આપણી બની વરે બની પછી 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 જવાબ નહીં દે. બની એક દે ને તો બીજી હમણાં અહીંયા ઊંધી ભાગશે. આમણી વર્ષે એટલે ઓલી પછી વરી પડશે. જો અહીંયા છે ને ત્રાહી થવા માંડી. અડધો ઘેરો નીકળી ગયો, બીજો ઘેરો આમ જાય. આપણી રતન નહીં બધી જાય છે સીધા. હજુ ઓલી બધી વરી પડશે અહીંયા, કેમ કે વધારે પેઢી અને ઢગલો અહીંયા છે, ફૂલ થઈ પડ્યા છે. તો બે હું બધી ધોળે જાહે ને તો અહીંયા જ જાહે, ક્યાંય નહીં જાય. અને ઓલી બાજુ ઘૂમરો ખાય ને પછી આમાં માથે જ ઘૂમરો ખાતું નથી. અહીંયાથી આપણે ઘૂમરો મરાવીને આમને એમ તો સીધો માં સુધી ઘૂમરો ખાય ને પાછી આમને એમ આવે ને તો ઘણો થઈ પડે. પણ એ કરતું નથી આપણે, કે ઊંધી જ હાલે બધી. ને અત્યારે એક જવાબ નહીં દે. ચોમાસે પછી એને 15 દી થાય ને 15 દી પછી જવાબ દે. કેમ કે ત્યાં સુધી ને આના સર્વિસ થાય ને ત્યાં ધીરી પડે. તો આપણી બેવું છે ને ત્યાં ચોમાસે ચરવા નહોતો, ત્યાં જ પહોંચી ગયા આજે. જાખરના પાટી આવી ગઈ, આ પાછી ભાગી નીકળી. ચરી લીધું એટલે પૂરું. અને આપણે જે પ્રોડક્ટ લઈ આવ્યા હતા ને ઓર્ડર કર્યો હતો ને એ આવી ગઈ હતી. એ પ્રોડક્ટનું તમને એક સેમ્પલ દેખાડી દઈ. હતું આપણે ટંકોરી. આપણે જોઈએ એવી મજા ના આવી આમાં. જોકે ગાયોને થાય એમાં છે નાની સાઈઝમાં. નાની વાછડીને કંકોરી રાખી હોય ને તો તમારે કામનું છે. આપણે ઓર્ડર તો કર્યો મેં, ટ્રાય કરીએ ગાયું હાટું. થોડુંક રૂપારું લાગે મેં કીધું. હા ગાયું ગોતી કરીને ગાયું નીકળી ગઈ આગળ. કેમ કે એ અહીંયા ઓલી ચાની ભૂખી નાખે ને એ બાજુ હશે. એકને બાંધી જો કેવું લાગે છે. અત્યારે છે ને કે હું નદીમાં ચક્કર મારે, કેમ કે હવે કંઈ ખડ રહ્યું નથી. હા તો એ જશે બીજ કાઢી નાખ્યું, સાફ કરવાનું હતું જંગલ ને કરી નાખ્યું ખોડ બધું. કેમ કે ઢગલા ચડાવી દીધા. શણગાર તો આપણે ગાયને પહેરવા દેતી નથી એકે, બધી ભાગે. એને એમ કે આ શું આવી પડી ઘૂઘરી વાગે ને એટલે. જો તમારે કોઈને લેવી હોય તો આપણું પ્રોડક્ટ આપણે ડિસ્ક્રિપ્શનમાં નાખી દેવું. અથવા સાઇટમાં આવતો હોય ફોટો, એના પર ટચ કરજો એટલે સીધું તમે ઓર્ડર જ કરી શકો તાત્કાલિક. આપણે અત્યારે લઈ જાય બેહુન ઘરે. વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરી નાખજો. આને પણ આખી એવા ગમતી રહી ગઈ હતી પાછળ. આગળ હિટાજી હાલે છે, નદી પોડી કરવાનું કામ ચાલુ છે.
વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટ કરી નાખજો. જય માતાજી ને જય શ્રી રામ બધાને.